નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. તો ભુજ બ્લોગર્સના પોડકાસ્ટમાં આપનું સૌનું સ્વાગત છે. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે શાસ્ત્રી શ્રી જયદીપભાઈ વ્યાસ, જે ખૂબ જ પુરાણોનું અને ગ્રંથોનું જ્ઞાન ધરાવે છે. આજે આપણે એમની પાસેથી શ્રાવણ માસ નિમિત્તે જે શ્રાવણ માસનો મહિમા છે આપણા સનાતન હિન્દુ ધર્મમાં, એની થોડીક વાતો અને જ્ઞાનની માહિતી આપણે લોકો સુધી પહોંચાડી શકીએ એવો એક પ્રયાસ છે. તો સૌપ્રથમ શાસ્ત્રીજી ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય, અમૂલ્ય સમય જે આપને આપ્યો એ માટે ખૂબ ખૂબ આભાર. શાસ્ત્રીજી, તો મને થોડાક શ્રાવણ માસને લઈને પ્રશ્નો હતા કે આપણા સનાતન હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનો ખૂબ મહિમા બતાવવામાં આવે છે, પણ લોકો જે છે એ શ્રાવણ માસ અમાસથી ઘણા લોકો રાખતા હોય છે વ્રત, અને ઘણા લોકો જે છે એકમથી રાખતા હોય છે. તો ખરેખર શાસ્ત્રોમાં એનું શું મહત્વ આપવામાં આવ્યું છે કે ક્યારથી રાખી શકાય, અને જે શ્રાવણ માસ જે છે આદિ અનાદિકાળથી જે છે એ ક્યારથી શરૂ થયો? એમ ખૂબ સરસ પ્રશ્ન છે પાર્થભાઈ તમારો. સૌપ્રથમ તો ભુજ બ્લોગર્સના દરેક ચાહકો મિત્રોને હું હર હર મહાદેવ અને પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે ઓમ નમઃ શિવાય આપ સૌને કહું. સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ભારતમાં ભગવાન મહાદેવજીનો એક મહાપર્વ એટલે શ્રાવણ માસ ઉજવાઈ રહ્યો છે. પણ સાંપ્રત સમયમાં દુઃખની વાત પાર્થભાઈ એ છે જી, કે લોકો વ્રત કરે છે પણ વ્રતનો મહિમા લોકોને ખ્યાલ નથી. સાચી વાત છે. તો આપના માધ્યમથી આપણા સનાતન ધર્મમાં આદિ અનાદિકાળથી શ્રાવણ માસ ઉજવાઈ રહ્યો છે. તો આપણે ઉજવીએ તો છીએ, પણ સાચું કહું તો ઘણા લોકોને એ જ ખબર નથી કે શ્રાવણ માસનો પ્રારંભ ક્યારથી થયો. જી, તો આપણે ત્યાં સ્કંદ પુરાણ એક પવિત્ર ગ્રંથ છે. વેદવ્યાસજી 18 પુરાણોની રચના કરી. એમાં સ્કંદ પુરાણમાં એક એવી કથા આવે છે, અને ઘણા લોકોએ સાંભળી પણ હશે. શ્રીમદ ભાગવતજીની અંદર સમુદ્ર મંથનની કથા આવે છે. દેવો અને દાનવો સમુદ્ર મંથન કરે છે. અમૃત પ્રાપ્તિ માટે થઈ અને દેવો અને દાનવો મંથન કરે છે. પણ આપને ખ્યાલ હશે કે સમુદ્ર મંથન થયું એ પૂર્વમાં અમૃતથી પહેલા વિષ નીકળી છે. હા, જી જી. હવે વિષ લઈને દેવતાઓ ભગવાન મહાદેવજી પાસે જાય છે. મહાદેવજીને પ્રાર્થના કરે છે, પ્રભુ કે તમે આ વિષને આરોગો તો જ અમને અમૃત પ્રાપ્ત થશે. દેવતાઓનું હિત થાય, દેવતાઓનું કલ્યાણ થાય, દેવતાઓની ઈચ્છાઓ પૂર્ણ થાય, એના માટે દેવાદિદેવ ભગવાન મહાદેવ ભોળાનાથ, જેને આપણે બહુ સારા શબ્દથી બોલીએ છીએ ભોળાનાથ, ભોળાનાથ જે દરેક ભોળા લોકોના ભગવાન નાથ છે. જી, તો એ ભોળાનાથજીએ સહેજે વિચાર કર્યા વગર એ વિષનું પાન પી ગયા. એ ઝેર જ્યારે ભગવાન મહાદેવજી પી ગયા ત્યારથી ભગવાનનું એક નામ થયું નીલકંઠ. ભગવાને જ્યારે વિષ પીધું ઘડામાં, ત્યારે એની એ વિષની તીવ્રતાના કારણે એની અંદર એટલી બધું ગરમાશો હતો, જેથી ભગવાન શિવજીનું એ ગળું બળવા લાગ્યું. જી, બધા દેવતાઓ ભેગા મળ્યા અને ભગવાન શિવજી ઉપર જલનો, કોઈ દેવતાઓએ દૂધનો, કોઈ દેવતાઓએ ઔષધિનો, કોઈ દેવતાએ મધ આદિ અનેક દ્રવ્યોનો અભિષેક કર્યો. ત્યારથી બધા દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, અમારા હિત માટે થઈ અને તમે વિષ પીધું છે. આજથી 1 મહિનો પર્યંત અમે આપની ઉપાસના કરશું ને 1 મહિનો અલગ અલગ દ્રવ્ય અમે આપના ઉપર અર્પણ કરશું, જેથી તમને આ જે ઝેર પીવાનું જે દુઃખ થયું, ઝેર પીવાનું જે કષ્ટ થયું, એ કષ્ટ ન થાય. હકીકતમાં ભગવાન મહાદેવજી ઉપર આપણે બધા અભિષેક કરીએ છીએ, અને પાછળનું તાત્પર્ય એ જ છે કે ભગવાન મહાદેવજી જે નીલકંઠ થયા, જેને દેવતાઓ માટે થઈને ઝેર પીધું, એ ઝેરના પીડામાંથી ભગવાન મહાદેવજીને રાહત મળે, એટલે આપણે અભિષેક કરીએ છીએ. તમારો બીજો પ્રશ્ન સરસ હતો કે શ્રાવણ માસ ક્યારથી પ્રારંભ થયો છે અને શ્રાવણ માસ ક્યારથી રાખવો જોઈએ. ઘણા બધા લોકો અમને પણ ઘણી વખત પૂછતા હોય છે, ભૂદેવ શાસ્ત્રીજી, અમને શ્રાવણ માસ રાખવો છે, પણ હમણાં વડીલો અમને એવું કહી ગયા કે અમાવસ્યા શ્રાવણ માસ રખાય છે. પણ આપણે ત્યાં વ્રત પરિચય આદિ વ્રતોને આધારિત પણ ઘણા બધા ગ્રંથો છે. એમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે કોઈ પણ વ્રતનો પ્રારંભ છે એ એકમથી થતો હોય છે. જેમ કે આજે અષાઢ અમાવસ્યા છે, તો એ અષાઢ મહિનાનો દિવસ થઈ ગયો. આપણે મહિનો રાખવાનો છે શ્રાવણ મહિનો, બરાબર. તો આપણે ત્યાં ગ્રંથોમાં પ્રમાણ છે કે શ્રાવણ માસ જેટલા લોકો રાખે છે એમને ખાસ કરીને શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાવસ્યા સુધી 30 દિવસનો જે સમય છે એમાં જ એ શિવ ભક્ત આખો મહિનો વ્રત કરી શકે. તો શ્રાવણ માસ રાખ્યો કેવાય? તો જ રાખ્યો. ને ઘણા લોકો શું છે કે અમાસના શરૂ કરી દે ને અમાસના પૂર્ણ કરી દેતા હોય છે. એટલે ખરેખર જે છે
એ શ્રાવણ માસનો પ્રથમ એટલે એકમથી કરી અને અમાસ સુધી. આમ આપણું સનાતન છે ને એ શ્રદ્ધાનો વિષય છે. જી જી હા. આપણા વડીલો ઘણી બધી શ્રદ્ધાઓથી આ બધા વિષયો ઉજવતા, હમ. એટલે લોકો અમાવસ્યાથી પ્રારંભ કરે છે. જો એ ખોટું નથી, ખોટું નથી. કારણ કે સંસ્કૃતમાં એક સરસ મજાની પંક્તિ છે, હમ. દેવતાઓ છે ને હંમેશા ભાવ અને શ્રદ્ધાથી જ પ્રસન્ન થતા હોય છે. પણ એક બાજુ ભાવ શ્રદ્ધા છે તો બીજી બાજુ શાસ્ત્ર પણ સપ્રમાણ છે. તો શાસ્ત્રીય રીતે પ્રમાણ એવું છે કે એકમથી અમાવસ્યા જો તમે શ્રાવણ માસનું વ્રત રાખો છો તો એ ઉત્તમ અને શ્રેષ્ઠ છે, જે શાસ્ત્ર માન્ય છે. વાહ વાહ, ખૂબ સરસ માહિતી શાસ્ત્રીજી તમે મને આપી. અને મને બીજો પ્રશ્ન એક એવો છે કે ખરેખર શ્રાવણ માસ છે જે એ વ્રત ઘણા બધા લોકો રાખતા હોય છે, પણ શાસ્ત્રો શું કહે છે કે કઈ રીતે આ શ્રાવણ માસ તમે રાખો તો મહાદેવ તમારા ઉપર પ્રસન્ન થશે, અને સાચી રીત વ્રત રાખવાની સાચી રીત શ્રાવણ માસની શું છે? આમ તો પાર્થભાઈ, શ્રાવણ માસ જે વ્રત છે હમ. એમાં જે પણ વ્યક્તિએ શ્રાવણ માસનો વ્રત રાખ્યો હોય એમને ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન ઇત્યાદિ સંપન્ન કરી હમ. અને આજુબાજુના કોઈ પણ જે શિવાલય છે હમ. એ શિવાલયની અંદર એમને ભગવાન શિવજીની પૂજા કરવા માટે જવું છે. પૂજાના આપણા શાસ્ત્રમાં અનેકો પ્રકાર છે, પણ આપણે આપણી શક્તિ પ્રમાણે ભગવાન શિવજીની ઉપાસના પૂજા યથાવત કરવી જોઈએ. આખો દિવસ ફલનો આહાર કરવો જોઈએ. શબ્દ છે ફલાહાર. આજકાલ શ્રાવણ માસની અંદર ઘણા બધા એવા પદાર્થો છે, જેમ કે પેલું વેફર છે, હા. પેલું સાબુદાણા ફરાળ ફરાળ. હવે તો પેલું નવી ટેકનોલોજીમાં પેલી પાઉંભાજી પણ ફરાળી નીકળી છે. પાઉંભાજી, પીઝા, પછી પીઝા. તો ફરાળી પીઝા. આપણા શાસ્ત્રમાં એવું છે, જો તમે વ્રત રાખ્યો હોય ને હમ. તો તમે તમારા ઘરની બહારની કોઈ પણ વસ્તુઓને ગ્રહણ ન કરી શકો. ગ્રહણ ના કરી શકો. જો તમે અન્ય કોઈ વ્યક્તિના હાથનું, જેમ કે આજકાલ આપણે પેકેટની વસ્તુ ખાતા હોય જી. તો આપણા શાસ્ત્રમાં કીધું વ્રત જે વ્યક્તિ રાખે છે એને શુદ્ધ આહાર જ ગ્રહણ કરવો જોઈએ. ગીતાજી જેવા ગ્રંથોમાં સ્પષ્ટ છે કે 2 કલાકથી પૂર્વમાં જે કોઈ વસ્તુ બનેલી હોય હમ. એ વસ્તુને જો તમે 2 કલાક પછી ખાઓ છો તો પણ તમારું વ્રત ખંડિત થાય છે. ઓહો. તો શ્રાવણ માસ જેટલા લોકો રાખે છે, ઘણા લોકોની એવી માનસિકતા છે કે પેલું વાળ દાઢી જ ખાલી વધારવું જી, હા. અને શ્રાવણ માસ રાખવો. હકીકતમાં વ્રતનો પહેલો નિયમ છે બ્રહ્મચર્યમાં જાગવું. હમ. બ્રહ્મચર્યમાં જાગ્યા પછી આજુબાજુના કોઈ શિવ મંદિરોમાં જઈ ત્યાં ભગવાન ઉપર અલગ અલગ દ્રવ્ય, દૂધથી, જલથી, પંચામૃતથી, મધથી આપની શક્તિ પ્રમાણે અભિષેક કરવો. હમ. ભગવાનની આરતી વગેરે કરી અને પછી ઘરે આવું. ઘરે આવી અને તમારે એક સંકલ્પ કરવાનો હોય છે, એક મહિનો આખો, હમ. કે તમે ઓમ નમઃ શિવાયના જપ કેટલા કરશો. હમ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમિ વંદના મૃત્યોર્મુક્ષી અમૃત. આ મંત્ર કદાચ તમને ફાવતો હોય હા. તો મહિનો દરમિયાન તમારે એ મંત્રોના જપ કરવાનો હોય છે. આજકાલ આપણે શું કરીએ, વ્રત કરીએ, શ્રાવણ માસ રાખ્યો, ખાલી મોટા મોટા વાળ રાખીએ, દાઢી રાખીએ, ને આપણે બધા લોકોને એમ કહેતા હોય મેં શ્રાવણ માસ રાખ્યો છે. સાચી વાત છે. હકીકતમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી ભગવાનની પૂજા પાઠ કરી અમુક સંખ્યામાં રોજ આપણે જપ કરવાના. જેમ કે આપણે નક્કી કરવું પડે પ્રારંભમાં કે હું રોજની 11 માળા ઓમ નમઃ શિવાયની કરીશ, અથવા 11 માળા ઓમ ત્રંબકમ યજામહેની કરીશ. હમ. તો રોજ પ્રતિદિન તમારે એ માળા કરવી, જપ કરવું. વિશેષમાં સત્યનું પાલન કરવું. એક મહિનો દરમિયાન અસત્યનું તમારે અસત્ય જ્યાં બોલાતું હોય, ખોટું બોલાતું હોય એવી જગ્યાએ ન જવું, સત્યનું પાલન કરવું. ખાસ કરીને એક મહિનો તમારે દયાભાવ રાખવી, જીવ દયાના કામ કરવા. જેમ કે ગાયોની સેવા કરવી, નાના મોટા મૂંગા પશુઓ હોય એમને આપણે પ્રસન્ન કરવાના પ્રયાસો કરવા. શ્રાવણ માસ એક ચાતુર્માસની અંદર આવે છે. જી. તો નવા વરસાદ આવે ત્યારે ઘણા બધા તળાવો કે નદીઓની અંદર નવી માછલીઓ આવે. એ જળચર પ્રાણીઓને પણ આપણે જીવદયાના માધ્યમથી કાંઈ મદદ કરવું. સાંજના પાછું પુનઃ સ્નાન ઇત્યાદિ કરી ભગવાન શિવજીની ખાસ કરીને પૂજા કરવી, અને બ્રહ્મચર્યનું વ્રત દરમિયાન ખાસ કરીને પાલન કરવું. હકીકતમાં નખ ન કાપવા, હા. વાળ ન કાપવા, દાઢી ન કાપવી. બની શકે તો જે વ્યક્તિઓ વ્રત રાખે છે ને જમીન ઉપર પથારી કરી અને સૂવું. તમે બેડ ઉપર પણ ન સૂઈ શકો જો તમે ઓહો. સાચો વ્રત રાખ્યો હોય તો. અને ખાસ કરીને વિશેષ માત્રામાં જે દેવનો આપણે ઉપવાસ કરતા હોય, જેમ કે નવરાત્રિ આવે તો નવરાત્રિ આપણે રાખતા હોય તો એ 9 દિવસ દરમિયાન આપણે દેવીની ઉપાસના કરવાની, એના મંત્ર જપ કરવાની, એની પૂજા કરવાની. એમ શ્રાવણ માસ તમે રાખો છો તો આખો મહિનો ફક્ત અને ફક્ત હાલતે ચાલતે ઉઠતે બેસતે ફક્ત એક જ નામ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વાહ, ઓમ નમઃ શિવાય ના જાપ તો ખૂબ જરૂરી છે આપણા જીવનમાં શ્રાવણ માસ દરમિયાન. શાસ્ત્રીજી, બીજા પ્રશ્નો મને એમ હતા કે આપણે બધા શિવલિંગને અભિષેક તો કરીએ જ છીએ શ્રાવણ માસ દરમિયાન, તો અભિષેક કરવાના શું એવા કોઈ નિયમો છે ખરા કે કઈ રીતે અભિષેક કરવું, અથવા તો
ઘણા બધા લોકો સોનાના શિવલિંગની પૂજા કરતા હોય છે, ઘણા લોકો સોનાના શિવલિંગને અભિષેક કરતા હોય છે, ચાંદીના શિવલિંગને અભિષેક કરતા હોય છે, પથ્થરના શિવલિંગને અભિષેક કરતા હોય છે. પણ શાસ્ત્રોમાં એવું કાંઈ છે આપણા શાસ્ત્રોમાં કે કયા શિવલિંગની પૂજા કરવાથી આપણે ખૂબ સારું ફળ મળે છે, અને આવી રીતે શિવલિંગની પૂજા અથવા આ દ્રવ્યો દ્વારા શિવલિંગની પૂજા કરવાની કે અભિષેક કરવાનો એનું શું મહિમા છે, તો એ આપ થોડું પ્રકાશ પાડી શકતા હો તો. ખૂબ સરસ પાર્થભાઈ, બહુ જ વિષય તમે પ્રશ્ન પૂછ્યો એટલે મને ખૂબ આનંદ થયો. ઘણી વખત અમને એવો પ્રશ્ન આવતો હોય શાસ્ત્રીજી કે અમે કયા શિવલિંગની પૂજા કરીએ. તો આપના માધ્યમથી હું એક સ્પષ્ટ કહું, આપણે ત્યાં પુરાણોમાં અલગ અલગ ઈચ્છાઓ માટે, અલગ અલગ મનોકામનાઓ માટે પણ શિવલિંગની સ્થાપના બતાવવામાં આવી છે. આપણે ત્યાં રાજાઓ છે એ સુવર્ણના લિંગની પૂજા કરતા. પણ આમ એક જનરલી પ્રશ્ન તમારો એવો છે કે આપણે કયા લિંગની પૂજા કરવાથી, કયા શિવલિંગની પૂજા કરવાથી આપણે સૌથી વધારે પુણ્ય મળે. જી. આપણા શાસ્ત્રમાં છે, કદાચ ને તમે સોનાનું શિવલિંગની પૂજા કરો તો એનું એટલું પુણ્ય નથી. ઓહો, બરાબર. કદાચ તમે ચાંદીનું પણ શિવલિંગ રાખો અને એની પૂજા કરો તો એનું પણ એટલું પુણ્ય નથી. કદાચ તમે પારાનું શિવલિંગ રાખો તો કદાચ એનું એટલું પુણ્ય નથી. પથ્થરનું કોઈ નર્મદેશ્વર પથ્થર હોય એની તમે પૂજા કરો તો એનું પુણ્ય નથી. આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું કે શ્રાવણ માસ દરમિયાન તમે વ્રત રાખો છો તો પ્રતિદિન સવારે તમે કોઈ નદીમાં જાઓ, ત્યાંની કોઈ ચીકણી માટી લાવી એને બરોબર સાફ કરી અને તમારા જ ઘરમાં દૂધ, પંચામૃત આદિ ઘણા બધા દ્રવ્યો, ચંદન છે, હળદર છે, ઔષધિઓ છે, મિક્સ કરી અને તમારા હાથે તમે એ શિવલિંગની સ્થાપના તમારા ઘરમાં કરો, વાહ, જેને આપણા શાસ્ત્રમાં પાર્થિવેશ્વર શિવલિંગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય શિવલિંગ. હા, સવારના એ શિવલિંગ તમારે બનાવવાના. ઘરના જેટલા લોકો છે એ બધા લોકો ભાવથી એની પૂજા કરે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ તમને પ્રાપ્ત થાય તો એની પાસે પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા થાય. એ પાર્થિવેશ્વર શિવલિંગની સંખ્યા પણ છે. એક શિવલિંગ તમે બનાવી શકો, કદાચ તમે 3 શિવલિંગ બનાવી શકો, 5 શિવલિંગ, 8 શિવલિંગ, 11 શિવલિંગ, 21, 51, હા. 1000 શિવલિંગ. ઓહો. આપણે ત્યાં શિવપુરાણમાં આદિ એવા ગ્રંથોમાં પ્રમાણ છે કે આપણા ગુજરાતનું જે પ્રભાસમાં સોમનાથ જે મહાદેવ છે જે પ્રથમ જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યોતિર્લિંગ. પ્રથમ જ્યોતિર્લિંગ જે છે ને એની સ્થાપના પણ આવી રીતે ચંદ્રએ માટીના શિવલિંગ બનાવ્યા હતા અને એમાંથી ભગવાન પ્રસન્ન થયા હતા અને એને વરદાન આપ્યું. વાહ. તો માટીના શિવલિંગનું બહુ અનેરું મહત્વ છે. પણ હા, એની થોડી કાળજી રાખવી જી. કે સવારે તમે જે માટી લઈ આવ્યા એનું શિવલિંગ બનાવ્યું, આખો દિવસ તમે એની પૂજા કરી શકો. પણ સૂર્ય અસ્ત થાય એ પૂર્વ, એ સૂર્ય અસ્ત થાય એના પહેલા તમારે એ શિવલિંગને પાછા જલમાં વિસર્જિત વિસર્જન કરો. પડે. બીજા દિવસે પાછા બી એવી જ રીતે માટીના શિવલિંગ બનાવવાના, પાછી પૂજા પૂજા કરવી. કરે. તો સોનાના, ચાંદીના, પથ્થરના, પારાના બધા શિવલિંગોની પૂજા કરતા માટીના શિવલિંગની પૂજાનું બહુ અનેરું મહત્વ આપણા શાસ્ત્રમાં છે, જેને શાસ્ત્રમાં પાર્થિવેશ્વર શિવલિંગ નો નિયમ બતાવવામાં આવ્યો છે. હવે શ્રાવણ માસ પૂરો થશે તો ગણપતિજીનો પ્રારંભ થશે, જી, જી. ગણેશજી ચતુર્થી આવશે. આપણે ત્યાં પેલું પીઓપીના શિવ ગણપતિજી બનાવે એવું કંઈ છે જ નહીં. આપણે ત્યાં એવું પ્રમાણ છે કે માટી. ઘરો ઘર બધા લોકો માટીના શિવલિંગ બનાવે અને એની 11 દિવસ પૂજા. એનાથી પ્રકૃતિની પણ પ્રકૃતિની રક્ષા થાય. રક્ષા થાય. હા, જો માટી છે ને એ આપણે ત્યાં આપણું શરીર પંચતત્વથી બનેલું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. ઓમ નમઃ શિવાય મંત્ર પણ પંચતત્વ આધારિત છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. તમે ઓમ નમઃ શિવાયનો જપ કરો તો તમારા શરીરમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એ એકદમ મજબૂત રહે. પાર્થિવેશ્વર પૂજન તમે કરો તો સ્વાભાવિક છે કે પંચતત્વની શુદ્ધિ થાય. કારણ કે સ્વાભાવિક છે કે એ માટીમાંથી શિવલિંગ બને, માટી આપણે જલમાંથી લઈએ છીએ, પછી પુનઃ આપણે એને જલમાં જ વિસર્જિત કરીએ છીએ. વાહ. એટલે નુકસાન કોઈ પણ પ્રકારનું નથી. જે તે પ્રકૃતિની પણ રક્ષા થાય છે અને સનાતનની પણ રક્ષા થાય. વાહ, ખૂબ સરસ માહિતી તમે પાર્થિવ શિવલિંગની આપી, અને આશા છે કે આપણા જે વ્યુઅર્સ છે એ આવી રીતે પાર્થિવ શિવલિંગની પૂજા કરી અને શ્રાવણ માસના વ્રત રાખે તો એ ખૂબ લાભદાયી છે, એ શાસ્ત્રીજીએ કીધું. અને શાસ્ત્રીજી, શ્રાવણ માસ છે એ દેવાધિદેવ મહાદેવનો પર્વ છે. એ આપણા સનાતન ધર્મમાં એ બધાએ ખૂબ એમનો મહિમા ગાયો છે. જી. અને એવો કોઈ પ્રસંગ મહાદેવનો તમે લોકો સુધી પહોંચાડી શકતા હો આપને દ્વારા, કે જે બહુ ઓછા લોકોને ધ્યાનમાં હોય મહાદેવનો, તો એ જણાવો આપ. આમ તો ભગવાન શિવ એ શબ્દનો સીધો સાદો અર્થ કહું તો કલ્યાણ છે. કલ્યાણ. શિવ એટલે કલ્યાણ. મનુષ્ય માત્ર એ પોતાનું કલ્યાણ કરવું હોય તો એને શિવજીની ઉપાસના ખાસ કરવી જોઈએ.
ઘણા બધા લોકો શિવ પૂજાથી લોકોને ભ્રમિત કરતા હોય છે કે ભાઈ શિવ પૂજા ન કરવી જોઈએ, શિવજીની પૂજાથી કોઈ ફળ નથી મળતું. પણ આપણા શાસ્ત્રમાં જો મેં પૂર્વમાં જ પ્રારંભમાં વાત કરી કે દેવોને પણ જ્યારે જરૂર પડી ત્યાં તમે પી જાઓ ભગવાન, ત્યારે દેવોની મદદ જો ભગવાન મહાદેવ કરતા હોય તો હું તમને કહી શકું ને, આપના લોકો જે આપને જે સાંભળી રહ્યા છે, આપણે સાંભળી રહ્યા છે, જી જી, એ બધા લોકો પણ સમજી શકે છે કે ભગવાન મહાદેવ તો મહાદેવ છે. અને બીજો શબ્દમાં આપણે ભોળાનાથ કહીએ. મનુષ્યના જીવનના કોઈ પણ પ્રશ્ન હોય, હું તમને બહુ જ જવાબદારીપૂર્વક કહું છું, મનુષ્યના જીવનના કોઈ પણ પ્રશ્ન હોય એનું સમાધાન ભગવાન શિવજી પાસે છે. પછી શ્રાવણ માસ છે તો ઘણા બધા લોકોને મનમાં પ્રશ્ન પણ હોય છે કે ભાઈ અમે કઈ રીતે ભગવાનની પૂજા કરીએ વગેરે વગેરે. તો શિવજી ઉપર તમે એક સરસ મજાનું ભજન પણ છે, એક લોટા એક બિલીપત્ર, એ ભગવાનને પાણીનો લોટો અને બિલીપત્ર જો તમે અર્પણ કરી તો ભગવાન પ્રસન્ન થાય છે. તમે વાત કરી કે કોઈ એવી કોઈ વાત શિવજીને અનુરૂપ હોય કે જે આપણે લોકોને સમજાવી શકીએ, તો પાર્થભાઈ શિવ એક એવો શબ્દ છે કે એ શબ્દ ઉપર હું અને તમે જેટલી પણ વાતો કરીએ ઓછી છે. આપણે ત્યાં ઘણા બધા યોગી મહાત્માઓ, ભેખ ભગવાન જેને સાધુ સંતો કહીએ છીએ, એને પોતાનું બધું એ છોડી દીધું ભગવાન મહાદેવજી. તો શિવ ની ઘણી બધી કથાઓ છે, પણ એક ચોક્કસ કહીશ કે પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે અનુરૂપ આ પ્રસંગને અનુરૂપ એક વાત કહું તો, જેટલા પણ તમારી મારી બાજુમાં જેટલા શિવલિંગો છે, જેટલા મંદિરો છે, એ સાક્ષાત 12 જ્યોતિર્લિંગના સ્વરૂપ છે. આપણે ઘણા બધા લોકો જ્યોતિર્લિંગની યાત્રાઓમાં જતા હોઈએ છીએ, પણ આપણી આજુબાજુમાં ઘણા બધા મંદિરો એવા હોય છે જેનું મહત્વ આપણે જાણી નથી શકતા. અને એ મંદિરો નું બહુ જ મોટું એ નુકસાન થતું હોય છે સમાજમાં. મંદિરોની અંદર પૂજા કરવો એ આપણું સનાતનનો અધિકાર છે. પણ પાર્થભાઈ દુઃખની વાત કહું તો આજકાલ મંદિરોમાં આરતી સમયે ફક્ત એક પૂજારી અને એક મહાદેવ હોય છે, કોઈ ભક્તો પણ હોતા નથી. રહી વાત શ્રાવણ માસમાં દરેક લોકો ભગવાન મહાદેવજીની પૂજા કરશે, આખું માસ મહિનાઓમાં ભીડ હશે મંદિરોમાં, ભજન કીર્તન. હા, પણ જ્યારે શ્રાવણ માસ પૂરો થતો હોય છે ને, જેમ કે ભાદરવાનો પ્રારંભ થશે, પછી શિવ મંદિરની અંદર કોઈ દર્શન માટે નથી જતા. ભગવાન શિવ, ભગવાન મહાદેવ ફક્ત શ્રાવણ માસ પૂરતા નથી. ભગવાન મહાદેવ છે ને, હું અને તમે જન્મીએ અને મૃત્યુ પામીએ ત્યાં સુધી હર ઘડી હર પલ આપણા જીવનની અંદર રહેનાર એ દેવ છે. હર હર મહાદેવ. અને એ વાત ઉપરથી મને પણ ધ્યાનમાં આવ્યું કે આપણા ઘણા મંદિર એવા છે, શિવાલયો એવા છે કે જે બંધ હાલતમાં પણ છે, તો એ આપણા માટે ખૂબ દુઃખની વાત. આપણા શાસ્ત્રમાં એ પ્રમાણ છે કે કોઈ એવી શિવલિંગ હોય કે એવું મંદિર હોય જે અપૂજ્ય હોય, શાસ્ત્રમાં એને અપૂજ્ય શબ્દ કીધો છે કે જેની વિધિવત પૂજા ન થતી હોય, સવાર બપોર સાંજ, એવા શિવલિંગની તમે પૂજા કરો ને તો એનું અનેરું ઘણું પુણ્ય આપણા શાસ્ત્રમાં છે. કોઈ ગર્ભવતી સ્ત્રી હોય, સમજી લો, એને એક તેજસ્વી બાળક જોતું હોય, ત્યારે મેં એવા ગ્રંથોમાં વાંચેલું કે એના ઘરવાળા, એના પતિ એવા કોઈ અપૂજ્ય શિવલિંગની પૂજા કરે તો એક તેજસ્વી બાળકનો જન્મ થતો હોય. એટલે અપૂજ્ય શિવલિંગોની પૂજા કરવાનું બહુ મોટું મહત્વ આપણા શાસ્ત્રમાં છે. આજકાલ પ્રશ્ન પૂછ્યો તમે, મને બહુ ગમ્યો. હું ઘણી વખત અમારા નજીકના લોકોને પણ કહેતો હોઉં છું, હવે સમય મંદિર બનાવવાનો નથી, પણ હવે જેટલા મંદિરો જૂના છે એ મંદિરોને સંભાળવાનું છે. અત્યારે શું કરીએ છીએ, નવા મંદિરો ઘણા બધા બને છે, પણ જૂના મંદિરોની કોઈ સંભાળ નથી રાખતી. હકીકતમાં આપણી પાસે જેટલા જૂના મંદિરો છે એની આપણે સંભાળ રાખવી જોઈએ. હવે કોઈ નવા મંદિરો બનાવવાની આવશ્યકતા. સાચી વાત છે. આ મારો વિચાર છે. ના ના, સાચી વાત છે શાસ્ત્રીજી. મેં પણ ઘણી જગ્યાએ હું પ્રવાસમાં જતો હોઉં ત્યારે જોયેલા છે કે ગામડાઓમાં જે મંદિર છે, સ્થળાંતરને કારણે જે ગામડાઓના મંદિર છે ને, 2 ટાઈમ પૂજા પણ નથી થતી, ત્યારે જોઈને ખૂબ દુઃખ થતું હોય. બીજું શાસ્ત્રીજી, મને જે તમે કીધું કે ગર્ભવતી મહિલા જે એમના પતિ જે પૂજા કરે, તો એક સ્વાભાવિક રીતે મને એક પ્રશ્ન છે કે મહિલાઓ એના માટે શું કરી શકે, અથવા શિવલિંગની પૂજા કઈ રીતે કરી શકે, અથવા શિવલિંગને સ્પર્શ કરી શકે કે નહીં, એ પણ મને એક પ્રશ્ન હતો. જો આપણે ત્યાં પુરાણોમાં સ્ત્રીઓ શિવલિંગના મંદિરને સ્પર્શ ન કરી શકે એવું શાસ્ત્રીય પ્રમાણ છે. પણ તમે પ્રશ્ન પૂછ્યો મને કે
સ્ત્રીઓ શિવજીની પૂજા કરી શકે કે ન કરી શકે? આપણું શાસ્ત્ર કહે છે કે સ્ત્રીઓ શિવજીની પૂજા કરી શકે. એના માટે થઈને જે મેં પૂર્વમાં પાર્થિવેશ્વર શિવલિંગની વાત કરી, તો સ્ત્રીઓ છે ને એ પણ માટીના શિવલિંગ બનાવી અને એની વિધિવત પૂજા કરી શકે. આપણા ઘરની અંદર કોઈ શિવજીની પ્રતિમા તો શિવજીની શિવલિંગ રાખેલી હોય તો ઘરના દરેક લોકો એ શિવલિંગની પૂજા કરી શકે. બાળક જો શિવજીની પૂજા કરે તો એને સારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કોઈ પુરુષ છે એ શિવજીની પૂજા કરે છે તો એને શક્તિની પ્રાપ્તિ થાય છે, તેજની પ્રાપ્તિ થાય છે. એ જ મનુષ્ય શિવજીની પૂજા કરે છે તો એનું કલ્યાણ થાય છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે. સ્ત્રીઓ જો શિવજીની પૂજા કરે છે તો એને લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે. એટલે મનુષ્ય માત્ર જેવા વિચારોથી શિવજીની પૂજા કરીને એનું ફળ મળે. આપણા શાસ્ત્રમાં છે લક્ષ્મીજીની પ્રાપ્તિ જોતી હોય, ઘણા બધા લોકો એવા હોય તે કોઈ કામ ધંધામાં તૂટી પડ્યા હોય, બિચારા એની પાસે પૈસા નથી અથવા એ કોઈ કામમાં સેટ જ નથી થતા, કોઈ પણ કામકાજ કરે ભાઈ એમાં એને સફળતા જ ન મળે. તો અહીંયા સ્પષ્ટ શબ્દમાં લખ્યું કે એ મનુષ્ય આ શ્રાવણ માસ દરમિયાન અથવા પ્રતિદિન રોજ શેરડીના રસનો અભિષેક કરે તો એને લક્ષ્મીજીની પ્રાપ્તિ. આરોગ્ય તમારું સારું કરવું છે, તમને કોઈ વ્યક્તિને કેન્સર જેવી ભયાનક બીમારી છે અથવા કોઈ મોટો રોગ છે, તો આપણા શાસ્ત્રમાં કીધું કે તમે દર્ભ કેતા દુર્વા, જે ગણેશજીને આપણે અર્પણ કરીએ છીએ, એ દુર્વાવાળા જલથી તમે ભગવાન ઉપર અભિષેક કરો તો એનું આરોગ્ય સારું થાય છે. સારી વિદ્યા માટે થઈને મધથી, ઘીથી અભિષેક કરો. વારંવાર એક્સિડન્ટ થતા હોય, વારંવાર અકસ્માત થતા હોય તો તમે ભગવાન ઉપર દૂધનો અભિષેક કરો તો તમને એનું ઉત્તમ ફળ મળે છે. ગ્રહ જન્મકુંડલીમાં નવગ્રહોની કોઈ પીડા હોય તો એના માટે પણ અભિષેક બતાવવામાં આવ્યા છે. સૂર્યની પીડા માટે ઘઉંનો અભિષેક કરો, ચંદ્રની પીડા માટે ચોખાનો અભિષેક કરો. હા, ચોખા આખા ચોખા હોવા જોઈએ, બાસમતી ચોખા જેને આપણે કહીએ છીએ. ખંડિત વસ્તુ કોઈ શિવજી ઉપર અર્પણ થતી નથી. તમે બીજું કંઈ અર્પણ કરો કે ન કરો, તમે બીલીપત્ર અર્પણ કરો તો કદાચ 56 ભોગ ભગવાનને આપણે અર્પણ કરીએ એનું જે પુણ્ય છે એટલું ફક્ત ને ફક્ત એક બીલીપત્ર ચડાવવાનું આપણે ત્યાં બહુ મોટું મહત્વ. શાસ્ત્રમાં તો કહ્યું છે કે એક બીલીપત્ર ભલે તમે ચડાવો પણ ભાવથી અને શ્રદ્ધાથી અર્પણ કરો તો એ 1 કરોડ બીલીપત્ર સમાન છે. બાકી આપની શક્તિ પ્રમાણે ભગવાનનો બિલ્વાર્ચન પ્રયોગ કરી શકો છો. આપણે ત્યાં પૂજા ઘણી બધી એવી પૂજા પદ્ધતિઓ છે ભગવાન મહાદેવજી જે સાંપ્રત સમયમાં લુપ્ત થઈ ગઈ છે. બરાબર. અચ્છા, લોકો અત્યારે એક વસ્તુ સમજે કે ભગવાન ઉપર અભિષેક કરી આવો, પણ એવું નથી. અચ્છા, બીજી વાત, આખા મહિનામાં ક્યાંક અનુકૂળતા મળી તો કોઈ બ્રાહ્મણ પાસે રુદ્રાભિષેક, નાનકડી રુદ્રી કરાવી. અચ્છા, લોકો આટલી વાત પૂરતા સીમિત રહી ગયા છે. સાચી વાત. પણ આપના માધ્યમથી હું એટલું ચોક્કસ કહીશ, શિવજીની પૂજાના હજારો પ્રકાર છે. આપણે ભગવાનની પોતે આપણા હાથે પૂજા કરીએ તો પંચોપચાર પૂજા કરતા હોય, જેને શાસ્ત્રમાં ચંદનનું તિલક કરું ભગવાનને, ગંધ પુષ્પ અર્પણ કરું, બીલીપત્ર અર્પણ કરું, ભગવાનને સરસ મજાનું ધૂપ આપવું, દીપ આપવું, નૈવેદ્ય આપવું, આ પંચોપચાર પૂજા છે. આપણા શાસ્ત્રમાં માનસિક પૂજા પણ બતાવવામાં આવી છે. તમે કોઈ મંદિરે ન જઈ શકો, કોઈ એવી પરિસ્થિતિ હોય તો તમે મનથી ભગવાનને યાદ કરો ને તોય પણ તમને 56 ભોગ અર્પણ કર્યું હોય, આ વૈદિક રીતે વિધિ વિધાન કર્યું હોય એટલું જ પુણ્ય મળે છે. પણ જો તમારી પાસે સમય હોય, તમારી પાસે વ્યવસ્થા હોય તો આપણા શાસ્ત્રમાં ઘણી બધી એવી લુપ્ત પદ્ધતિઓ છે શિવ પૂજા. જેમ કે લઘુરુદ્ર મહાપૂજા છે, જેમ કે સહસ્ત્ર બિલ્વાર્ચન છે, 1008 બિલીપત્ર ચડાવવા, જેમ કે સહસ્ત્ર કમલાર્ચન છે, 1008 કમળ ચડાવવા, હોમાત્મક લઘુરુદ્ર છે, મહારુદ્ર જેવા યજ્ઞ છે, અતિરુદ્ર જેવા યજ્ઞ છે, શિવશક્તિ યાગ છે, મહામૃત્યુંજય યાગ છે, સપાદ લક્ષ મહામૃત્યુંજય અનુષ્ઠાન છે, સહસ્ત્ર ઘટાભિષેક છે. એક વાત તમને કહું, આપણે થોડા સમય પહેલા એક પિક્ચર આવી હતી, સાઉથની જ પિક્ચર હતી, મને બહુ સ્મૃતિમાં નથી. એમાં પેલા હિરોઈનની માતા ભગવાન શિવજી ઉપર ઘડા ચડાવે છે પાણીના. તો એ પિક્ચર કોઈ સામાન્ય નહીં, બાહુબલી. એમાં પેલી હિરોઈનની માતા હોય છે, એનો છોકરો આડોળ હોય છે, એના સંકલ્પ માટે તેની શિવજી ઉપર 1008 ઘડા ચડાવે છે. તો હકીકતમાં એ શાસ્ત્રીય પદ્ધતિ છે. સહસ્ત્ર ઘટાભિષેકી વિધિનું નામ છે. પેલા બેને સંકલ્પ કર્યો છે હિરોઈનની માતાએ કે મારો દીકરો આવી જાય ત્યાં સુધી હું 1008 ઘડા ભગવાન ઉપર ચડાવીશ. તો આવી ઘણી બધી પૂજા પદ્ધતિઓ છે જે લુપ્ત થઈ ગઈ છે. અને પૂજા પદ્ધતિ લુપ્ત થાય તો સનાતનને બહુ મોટો નુકસાન થાય. અચ્છા, આપણે સમાજમાં વાત કરીએ અમે સનાતનને બચાવીએ, પણ સનાતનને બચાવવા માટેનો સૌથી મોટો જો કોઈ વાત હોય, કોઈ મોટામાં મોટી પદ્ધતિ હોય તો પહેલી વૈદિક પરંપરાની બચાવી છે.
આજકાલ વૈદિક પરંપરા લુપ્ત થઈ ગઈ. લુપ્ત થઈ. વેદ મંત્રો નથી બોલાતા આપણા ઘરે, પુરાણોની કથાઓ નથી થતી, એટલે આપણે શું થયું તો લોકો અલગ અલગ દિશાઓમાં જતા રહે. જવા. સાચી વાત છે. એટલે સનાતનને બચાવવા માટે મને લાગે છે સૌપ્રથમ આપણે સનાતનને જાણવું પડશે, જાણવું. એવું મને અને સનાતન તો જ જણાશે જો વૈદિક મંત્રો અને 18 પુરાણોનું મહત્વ લોકો સમજશે તો જ. વાહ. ઘણા લોકો એવા હશે ભારતભાઈ, હું તમને બહુ આત્મવિશ્વાસથી કહું છું, હા. જેને 18 પુરાણોના નામ જ નહીં ખબર, કે સ્વાભાવિક છે શિવ પુરાણ, શ્રીમદ ભાગવતજી આદિ ગ્રંથો ફેમસ છે, બહુ થતા હોય, પણ ઘણા બધા એવા પુરાણ છે, સ્કંદ પુરાણ છે, લિંગ પુરાણ છે, પદ્મ પુરાણ છે, અગ્નિ પુરાણ છે, વાયુ પુરાણ છે, આવા અષ્ટાદશ પુરાણ 18 પુરાણો છે. તો એની અંદર બધા પુરાણોની અંદર બહુ મોટું રહસ્ય છે. રહસ્ય છે. સાચી વાત છે. સરસ. તો આજે આપણે ખૂબ સરસ માહિતી શાસ્ત્રીજી પાસેથી મળી અને આશા છે કે લોકોને પણ આનામાંથી થોડી ઘણી માહિતી આ શ્રાવણ માસ દરમિયાન એમના વ્રત કરવામાં કે ઉપાસના, ભગવાન શ્રી મહાદેવ, દેવાદિદેવ મહાદેવની ઉપાસના કરવામાં ખૂબ જ લાભદાયી થશે અને થોડું ઘણું જે છે એ લોકો વધુ સારી રીતે એનું પાલન કરી શકશે. એ બદલ તમે આટલું સુંદર જે રસપાન કરાવ્યું એ બદલ આપનો આભાર. અને જે લોકોએ વિડીયો જોયો એમને આ વિડીયો કેવો લાગ્યો અને જે કોઈ પણ મંતવ્ય હોય એ કમેન્ટમાં જણાવી શકે છે. અને આશા છે કે આપ આ વિડીયો જોઈને આપણું જે સનાતન હિન્દુ ધર્મનો શ્રાવણ માસ જે છે એ ખૂબ સારી રીતે આપણે એનું ઉજવણી કરીએ અને મહાદેવની ઉપાસના કરીએ એવી આપ બધા પાસે આશા છે. સનાતનને જાણીએ, સનાતનને પ્રચાર કરીએ એવી જ આશા સાથે હર હર મહાદેવ.